ક્રશનો સૌથી બેસ્ટ પાર્ટ હોય ને તો કે તમે ક્રશ તમે ગમે એને બનાવી શકો ને ગમે એટલી બનાવી શકો. હા મતલબ મારા અત્યાર સુધીમાં 26 ક્રશ. હા મતલબ ક્રશની કોઈ એજ લિમિટ છે જ નહીં. મતલબ ક્રશ તમે કોઈને બી બનાવી શકો. 18 વર્ષની છોકરીથી લઈને 22 વર્ષથી 42 વર્ષ સુધી છોકરી બધી ક્રશ. ઘણા ફ્રેન્ડ છે મારા જે ભાભી લવર છે. ક્રશ એટલે કેટલી જોરદાર વસ્તુ. મતલબ તમને કોઈ બી ક્રશ આવી શકે. મોલમાં જતો કોઈ છોકરી પર ક્રશ આવી જાય, ટીચર્સ ઉપર બી ક્રશ આવી જાય, વડાપાઉં વેચવા વાળી લારી વાળી યાર ઉપર ક્રશ આવી જાય તમને, ટિકિટ કંડક્ટર ઉપર ક્રશ આવી જાય તમને, ઘર ભેગા જોબ કરતો એના પર બી ક્રશ આવી જાય તમને. ક્રશ ની એક ખાસિયત હોય ને કે ક્રશ હંમેશા આપણી ઓકાતની બહાર જ. આપણને ખબર છે કે આ આપણા લેવલની છે જ નહીં, આપણે આને અફોર્ડ કરીએ કેમ નથી, પણ તોય અહીંયા પાછળ ફેરા રાખશું. અને જે આપણી સામે કઈ સવાલ પૂછશે એટલે આપણે તરત અબ્બા ડબ્બા જબ્બા થઈ જ જાય. મતલબ હું એકવાર મોલમાં ગયો તો મને મારી ક્રશ દેખાડી બનાવીને કે હાય, મેં કીધું મતલબ એને એક ખાય મને જ કેમ કીધું. મોલમાં આટલા બધા લોકો છે બધાને કેમ હાય નો કીધું, મને જ કેમ હાય કીધું. મારી ભેગો મારો ફ્રેન્ડ છે એ બી એને ઓળખે તો એને હાય નો કીધું, મને એકને જ કેમ હાય કીધું. એના હાય કહેવાથી મેં સગાઈ લગન છોકરાને સુહાગરાતના સપના જોવા માંડ્યો તો પછી મને ભાઈ પ્લીઝ મારી પાર્કિંગમાંથી ગાડી કાઢી આપશો. બે તું ક્રશ હતી ઉતરી. એક દિવસ મને કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે, મેં કીધું અમારા ગરીબ માણસને હું હોય તમે હા પાડતા હોય તમને બનાવી. તો મને કે અચ્છા લે તું બહુ હરામખોર છે, તું બહુ ક્યુટ છે. મેં કીધું ક્યુટ તણી તો અરીસામાં આવીને જોયા રાખતો તો હું ક્યુટ છું. હા હું ક્યુટ છું. પણ મમ્મી કે લંકા દૂધ લઈએ કે લંઘો નહીં ક્યુટ ક્યુટ. પણ પછી હવારમાં એકવાર મોર્નિંગ વોક ઉપર મળીને કૂતરાને લઈને કે મારો ડોગી કેટલો ક્યુટ છે, તું બી સે મારા જેવો જ છે. મેં કીધું હે, મેં કીધું મેં તને ક્રશ સમજી અને તે મને ઇગ્નોર કરી દીધો અને ક્યુટ બોલીને મને કૂતરો બનાવી દીધો. હે ક્રશ ની ખાસિયત એ હોય કે આપણે જીએફ કે આપણી ઘરવાળીના મોઢા પર જીરીક પીટી ડાઘ પડી જશે ને આપણને નહીં ગમે કે ખરાબ લાગે, પણ ક્રશ ના નાક ઉપર મોઢિયું ગુમડું થયું છે ને તો એ તો હારી જ લાગશે કેમ કે એ ક્રશ છે. ક્રશ માં બી એવું થાય કે અમારી છે અમારી ગર્લફ્રેન્ડ બનશે, આને લગ્ન કરી સારી ટાઈમ આવે ત્યારે ક્રશ કોઈ બીજા ભેગી હોય ને આપણને ક્રેશ કરી નાખે. આપણને જેના પર ક્રશ આવી પછી છોકરી હોય બહુ શીપલી જેવી, મતલબ હા મતલબ એને ખોટે ખોટું પરાયણે ક્યુટ બનવાનો શોખ હોય, પરાયણ એવી રીતે વાત કરશે. એકચ્યુઅલી મારા ડેડી ટોલ્ડ મી નેવર ટ્રસ્ટ અ મેન. મેં કીધું તારા બાપા ઉપર કેમ કરે, તારા બાપા મેન જ છે ને ખરો બાયલો હે. ઓકે એક્સક્યુઝ મી હી ઇઝ માય ડેડ. મેં કીધું હઈ છે. એકચ્યુઅલી મને તો સ્ટારબક્સ માં જ ભાવે અને અમુક તો એના બાપાના દીકા હોય. મેં તો મારા પપ્પાનો દીકો છું. અમે બધા હું મારા બાપના ખોટા શીખાય. મમ્મી આપણને શેરીના ખૂણે દૂધ લેવા મોકલશે ને તો આપણે નહીં જેવું થાકી ગયું, પણ આપણી ક્રશ જો મેસેજ કરી છે કે ચલ ને મને ખાલી થોડા સુધી મૂકવા આવવાની છે તો 30 કિલોમીટર થી 100 કિલોમીટર થી મૂકવી તરત જ નવરો થઈ જાય ગામમાં શેરીમાં ફેરવા રાખે. અને હા શું કોણ તો ક્રશ ની કઈ ઓકાત નથી, આપણે એને માથે ચડાવી આપણે હામું જોઈને આપણે લેબડા રાખીએ ને એટલે હવા ભરાઈ ગઈ. કાલ તમે બે દિયારે બોલાવતા બધે હામું જોતા બંધ થઈ જાય ને બધા છોકરાઓ તરત પાણીપુરી વાળા બેસ્ટ ફ્રેન્ડ બને લેન. પણ આપણે જોયા વગર રહેશું નહીં કેમ કે આપણે હરક પતડી નહીં. આપણે ક્રશમાં એટલા ઘૂસી ગયા હોય ને કે ઉપરથી ભગવાન આવીને એમ કે બટા તારા માટે છોકરી સારી નથી તો આપણે એનું નહીં માની, આપણે આપણા ક્રશનું જ માનીશું. આમાં જ આપણે વાહે રહી જાય જ્યાં હોય ને ખપ ખપ કરતા ધોઈડા જ જાય વાહે વાહે કે ઈ જાણે અવકાશી અપ્સરા મારા જીવનમાં ઉતરી. ઈ લાગે જાણે સોના ચાંદી થી બનાવેલી પૂતળી. હવે તો આ પાડે કેટલું ખોટું બોલું કુતરી.